ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN-1નું ક્રમણ વધ્યું. JN-1 વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 42 એક્ટિવ કેસ નોંધાયા. હર્બલ હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ. અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું થયું મોત. દેશમાં કોરોનાના JN નંબરના 109 કેસ નોંધાયા છે. હવે જો શ્વાન કરડશે તો સરકાર આપશે રૂપિયા. જામનગરની જીજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારીને જણાવ્યા અનુસાર જે પણ દર્દીઓને પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેમને જીજી હોસ્પિટલમાં સરકાર દ્વારા નક્કી કરાયેલા સહાય સારવાર આપવામાં આવી રહી છે. કૂતરું કરડ્યા બાદ 24 કલાક સુધીમાં દાખલ થશે તે દર્દીને આ લાભ મળશે. આયુષ્યમાન કાર્ડ ધારકોમાંથી કોઈને શ્વાન કરડે તો રૂ300ની સહાય ચૂકવવાની જાહેરાત કરી. શાળામાં 13 અબોલની બલી. વલસાડના ધરમપુરના નગડધરી ગામની શાળામાં બનાવ. 12 મરઘા અને 1 બકરીની બલી ચડાવવાનો આક્ષેપ સામે આવ્યો છે. ચાલુ સ્કૂલમાં બાળકોની હાજરીમાં તાંત્રિક વિધિ. જમીન દાનમાં આપનાર પરિવારમાં રસોઈયાએ કરાવી વિધિ. ડાંગથી ભૂવો બોલાવ્યો, શાળામાં તાંત્રિક વિધિ કરાઈ. શાળા પરિસરમાં જમીન ખોદીને તાંત્રિક વિધિ કરવામાં આવી. દારૂની મહેફિલમાં ફાયરિંગ. અમદાવાદમાં દારૂની મહેફિલમાં 4 રાઉન્ડ ગોળીબાર, 7 ખાલી અને 1 જીવતો કારતૂસ જપ્ત. મહાવીર જાડેજા નામની વ્યક્તિએ કર્યું ફાયરિંગ. 22 બિયર અને 1 સ્કોચની બોટલ મળી. ઘટનાને પગલે 6 લોકો સામે ફરિયાદ અને આરોપીઓ મિત્રો હતા. તમામ લોકો જમીન લે-વેચનું કામ કરે છે. યુવરાજ સિંહની ચીમકી. જેટકો ભરતી વિવાદમાં યુવરાજની ચીમકી. ઉમેદવારોની ઉંમરના કારણે વિવાદ સર્જાયો. 30 તારીખે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન કરશે. યુવરાજ સિંહ જાડેજાએ તંત્ર પર પ્રહાર કર્યો. તમામ પરીક્ષાઓ બાદ ગેરરીતિનું ભાન. જેટકોના અંધેરી નગરી ગંડુરાજા જેવી સ્થિતિ. 5 અધિકારીઓનું સસ્પેન્શન આવશ્યક પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય ક્યારે? હવામાન શું નવા જૂની થશે? આજે ગુજરાતમાં હવામાનમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય વધ્યું છે અને તેની સાથે સવારમાં ધુમ્મસ પણ જોવા મળ્યું. જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ડિસેમ્બરના અંત સુધી વાતાવરણમાં પલટો રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. 11મી અને 24મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો ફૂંકાશે. બીજા સપ્તાહમાં કમોસમી વરસાદની શક્યતા. જો હવે ફટાકડા ફોડતા પકડાશે તો થશે જેલ. 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીમાં ફટાકડા ફોડાવશે લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. ઉજવણી દરમિયાન રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ ફોડવા અને વેચવા પર પોલીસે પ્રતિબંધ મૂક્યો છે. જો આ ગાઈડલાઈનનું પાલન નહીં કરવામાં પકડાતા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેરમાં, હોસ્પિટલ નજીક, જાહેરમાં અને પેટ્રોલ પંપ તેમજ એરપોર્ટ નજીક ફટાકડા ફોડવાની સખત મનાઈ કહી છે. પ્રકૃતિ પ્રેમીઓના ઇંતેજારનો અંત. આગામી 30 ડિસેમ્બરે ફ્લાવર શો શરૂ થશે. ફ્લાવર શો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. ફ્લાવર શોમાં એએમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી 400 મીટર લંબાઈની ફ્લાવર સ્કલ્પચર બનાવવાનું આયોજન. ફ્લાવર શોમાં નવા સંસદ ભવન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વાઇબ્રન્ટ સમિતિ હશે. ફ્લાવર શોનો પ્રવેશ દ્વાર વડનગરમાં તોરણ થીમ જોવા મળશે. અલગ અલગ થીમ સાથે અહીં ફ્લાવર મૂકવામાં આવ્યા છે. વિદેશની અને ફ્લાવર શો આવશે. આ વખતે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ફ્લાવર શો કંઈક અલગ જ હશે.